નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન 21 કિલોમીટર નર્મદા પરિક્રમા શરૂ થઈ ગઈ છે, જેના માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. ત્યારે પરિક્રમાવાસીઓને નદી ઓળંગવામાં કોઈ તકલીફ ન પડે તે માટે તિલકવાડા અને શહેરાઓ વચ્ચે હંગામી બ્રિજ બનાવવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નર્મદા કિનારે અત્યારે ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. ચૈત્ર માસમાં યોજાનારી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાને હવે ગણતરીના દિવસો બાકી છે. આ પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓને 2 વખત નર્મદા નદી પસાર કરવાની હોય છે, જેમાં રેગણથી રામપુરા વચ્ચે નાવડીની વ્યવસ્થા હોય છે, જ્યારે તિલકવાડાથી શહેરાઓ વચ્ચે શ્રદ્ધાળુઓ ચાલીને નદી પાર કરી શકે તે માટે હંગામી બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. નર્મદાના પવિત્ર જળ પર બની રહેલો આ હંગામી બ્રિજ હવે ટૂંક જ સમયમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે. તંત્ર દ્વારા રાત દિવસ કામગીરી કરી આ બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓ માને છે કે માત્ર 21 કિલોમીટર આ ઉત્તર વાહિની પરિક્રમા કરવાથી આખી નર્મદા પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે. આ જ કારણ છે કે ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે. પરિક્રમાના માર્ગ પર ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલા આ આયોજન બદલ માઈ ભક્તોએ આભારની લાગણી વ્યક્ત કરી છે. ખાસ કરીને વડીલો અને બાળકો માટે આ હંગામી બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે. નમામિ દેવી નર્મદે. આવનારા ચૈત્ર માસની અંદર તારીખ માર્ચની 19 તારીખથી લઈ એપ્રિલની 17 તારીખ સુધી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે અહીંયા તિલકવાડા ખાતે તિલકવાડા શહેરાવ ઘાટ વચ્ચે જે પ્રતિવર્ષ ટેમ્પરરી બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, એ શ્રદ્ધાળુઓને આવવા માટે ખૂબ સરળતા પડે એની કામગીરી પણ ફૂલ જોશમાં ચાલુ થઈ ગઈ છે અને સંપૂર્ણ થવાની ઘણા ઓછા દિવસોમાં બનીને તૈયાર થઈ જશે અને આવનાર ભક્તોને સરળતા રહેશે કે બ્રિજ ઉપરથી નદી ક્રોસ કરીને તેઓ તિલકવાડા આવી શકશે. જ્યારે રામપુરા ટુ રેંગન કે જ્યાં ગવર્મેન્ટ અને પ્રશાસન દ્વારા આ બંને સેવાઓ નાવડીની પણ કરવામાં આવી છે અને એ પણ ખૂબ સુંદર કામગીરી ત્યાં ચાલી રહી છે. ત્યારે આવનારા દિવસોમાં જ્યારે ચૈત્ર માસની પરિક્રમા શરૂ થઈ રહી છે, આ પરિક્રમા ટોટલ 21 કિલોમીટરની છે. આ પરિક્રમા લોકો શ્રદ્ધાળુ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા તિલકવાડાથી કે રામપુરાથી બંને જગ્યાએથી એને પ્રસ્થાન કરતા હોય છે. ત્યારે મોટી સંખ્યાઓમાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. એને આ બ્રિજની સુવિધા અને નાવડીની સુવિધા પ્રશાસન દ્વારા ખૂબ સુંદર કરવામાં આવી રહી છે અને દર વર્ષે પ્રશાસન નવું ડેવલપમેન્ટનું પરિક્રમા માટે કામ કરી રહ્યા છે. ત્યારે પ્રશાસનને પણ અમે સેવાકીય લોકો ખૂબ એમનો આભાર માનીએ છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, તિલકવાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.